ભગવાનને ભજવાથી, ઈશ્વરને યાદ કરવાથી કે અરિહંતની આરાધના કરવાથી માં ક્યારેય મળતી નથી, પણ માને યાદ કરવાથી ઈશ્વર ચોક્કસ મળે છે. નિર્વિવાદ વાત છે બાપ. પરમ કૃપાળુ પરમાત્માને હું તમે જ્યારે પ્રાર્થના કરવા માટે એકઠા થયા હોય ત્યારે ઈ સ્વર્ગસ્થની સમર્પણની ગાથાઓ ગાવી બબે દીકરીઓ મિત્રો જેણે સમગ્ર જૈન સમાજને સમર્પિત કરીને એ બંને દીકરીઓએ પોતાનું અસ્તિત્વ મિટાવીને પોતાનું નામ દેહ તોડીને આજે નઈ પ્રજ્ઞાશ્રીજી અને પૂજ્ય શ્રી પુનિત રત્નાશ્રીજીના નામ ધારણ કરીને સમગ્ર મુમુક્ષુઓના જીવાત્મામાં અજવાળા કરતા હોય એ દીકરીઓ પણ એના માન બાપને કેટલું ગૌરવ અપાવતી હશે એ વિચાર તો કરો મિત્રો. અને એવી માં જ્યારે મને તમને છોડીને જ્યારે એ અરિહંતના શરણમાં જતી હોય ત્યારે મિત્રો દુઃખ મને તમને ચોક્કસ થાય, કારણ કે માં કોઈની પણ મરે, માં એ માં છે, બાકી બધાએ વગડાના વા છે બા. અને એ માં ગુમાવ્યાનું સૌ સંતાનોના ચહેરા પર જ્યારે દુઃખની લાગણી દેખાતી હોય ત્યારે મિત્રો એ માના ગુણલા હું તમે કેટલા ગાઈ શકીએ, કેટલા અગણિત ઉપકારો મારીને તમારી પર માના છે બાપ. વિજ્ઞાન કદાચ હરણફાળ ભરીને આગળ દોડતું હોય ને માણસ કંઈક શોધો કરતો હોય ને તો હું તમે કદાચ રેતીના રજકણને ગણી શકીએ, હું તમે સમુદ્રના જળબિંદુને ગણી શકીએ, શ્રાવણ મહિનાના ઝરમર ઝરમર વરસતા વરસાદના ટીપા માણસ ગણી શકે, અરે ભાદરવી વહેલી પરવડે પડેલા ઝાકળના ટીપા માળાથી તમારાથી ગણી શકાય, માથાના વાળ ગણી શકે, સમગ્ર શરીર પર ઉગેલી રૂવાટી માણસ ગણી શકે, અરે દિવાળીના દિવસે સમગ્ર વિશ્વ પર પ્રગટેલા દીવડા માણસ ગણી શકે, પણ માના મમતા અને પિતાનો પ્રેમ અને માના ઈ ઉપકારો માણસ ક્યારેય ના ગણી શકે. એક ભવ નહીં ભવો ભવ સુધી એટલા બધા ઋણ મારી તમારી પર ઈશ્વરના આ માએ આપેલા છે. ત્યારે મિત્રો એ માને યાદ કરવાનું આજે ટાણું છે. ત્યારે આવો મિત્રો સૌ ભેગા મળીને જેટલી ક્ષણો અહીં બેસો એટલી ક્ષણો ઈશ્વરને યાદ કરીને તમારા આરાધ્ય દેવને યાદ કરીને પ્રાર્થના કરજો કે બાપ આ જીવ તારા શરણે આવ્યો છે. धूप सड़ी था आशा छी सामग्री पूजननी था भलकाया आराख थे शमे मारु जीवन सुगंधी बने बने रे मारु जीवन सुगंधी बने एक अरमान छे मने मारु जीवन सुगंधी बने बने रे मारु जीवन सुगंधी बने
બને રે મારું